તો બીજી તરફ વધુ એક મોટી ખબર એ છે કે પહલગામ હુમલા વચ્ચે ભારત સૌથી મોટો સંરક્ષણ સોદો કરવા જઈ રહ્યું છે। આજે ફ્રાન્સ અને ભારત વચ્ચે અત્યાર સુધીના સૌથી મોટા 63,000 કરોડના સંરક્ષણ સોદાના કરાર પર હસ્તાક્ષર કરાશે। ફ્રાન્સ પાસેથી ભારત 26 મરીન રાફેલ એરક્રાફ્ટ ખરીદશે, જેમાં 22 સિંગલ સીટર અને 4 ડબલ સીટર લડાકુ વિમાનનો સમાવેશ છે। આ લડાકુ વિમાન પરમાણુ બોમ્બ ફાયર કરવાની પણ ક્ષમતા ધરાવે છે। વિમાન ખરીદવાની આ સંરક્ષણ સોદાને લાંબી વાટાઘાટો બાદ 23 એપ્રિલે મળેલી સીસીએસની બેઠકમાં મંજૂરી મળી। રિપોર્ટ પ્રમાણે આ વિમાનની ડિલિવરી 2028-29માં શરૂ થશે અને 31-32 સુધીમાં તમામ વિમાન ભારત પહોંચી જશે। ભારત રાફેલ મરીન વિમાનને આઈએનએસ વિક્રાંત પર તૈનાત કરશે। આ વિમાનમાં એન્ટીશિપ સ્ટ્રાઇક ન્યુક્લિયર હથિયાર લોન્ચ કરવાની પણ ક્ષમતા છે। 10 કલાક સુધી ફ્લાઇટ રેકોર્ડ કરવા જેવા અનેકવિધ ફીચર પણ સામેલ છે। આ ઉપરાંત સ્વદેશી હથિયાર પ્રણાલી, સ્પેર પાર્ટ્સ અને અન્ય જરૂરી ટૂલ્સ પણ આ વિમાનમાં મળશે। વિજય, આપે પણ આજે સોદાની વાત કરી જ હતી। એક તરફ હુમલો થયો છે અને આપણી જે સેનાની તાકાત છે એનું પ્રદર્શન તો આપણે કર્યું જ છે, પરંતુ આ સોદો એ આપણી સેનાનું બળ વધારશે એ પણ પાક્કું છે। તો એક વધુ સંદેશ પણ માની શકાય। બિલકુલ, સંરક્ષણ તાકાતની અંદર સ્વદેશી સંરક્ષણ સાધનોના નિર્માણની સાથે ભારત સરકાર જે જરૂરી હથિયારો છે તેની ખરીદી માટેની મંજૂરી આપે છે અને તેમાં આ સૌથી મોટો સોદો કે જે છેલ્લા 2 વર્ષથી વાટાઘાટો ચાલી રહી હતી તેને અંતિમ ઓપ અપાયો છે અને આજે આખરી મોહર છે આ કરાર પર લાગી જશે, જેમાં 63,000 કરોડનો ફ્રાન્સ સાથેનો અત્યાર સુધીનો સૌથી મોટો સંરક્ષણ સોદો માનવામાં આવી રહ્યો છે કે જેમાં ભારત છે ફ્રાન્સ પાસેથી 26 રાફેલ મરીન વિમાનની ખરીદી કરશે કે જેમાં 22 છે તે સિંગલ સીટર છે ને 4 ડબલ સીટર વિમાન છે। આ તમામ વિમાનને આઈએનએસ વિક્રાંત પર તૈનાત કરવામાં આવશે, જેના કારણે ભારતીય નૌકાદળની તાકાત છે તેની અંદર અભૂતપૂર્વ વધારો થશે અને દરિયાઈ સુરક્ષાની વાતમાં ભારત છે તે વધુ સારી રીતે આગળ વધશે। જો કે આજે સંરક્ષણ સોદામાં જે મરીન રાફેલ એરક્રાફ્ટની વાત થાય છે તે 9 ટન સુધીના હથિયારો વહન કરવાની ક્ષમતા ધરાવવાની સાથે 2200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરવાની ક્ષમતા પણ ધરાવે છે। આ ઉપરાંત સૌથી અગત્યનું તેનું પાસું એ છે કે તે પરમાણુ જે હથિયાર છે તેનું પણ ફાયર કરી શકે છે। એટલે સૌથી અગત્ય આજે દુશ્મન દેશ છે જે ભારતના તેમના માટે એક મોટો સંદેશ પણ છે કે ભારતની સૈન્ય તાકાત, નૌકાદળની તાકાત કેટલી અભૂતપૂર્વ રીતે વધી રહી છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે। તો રાફેલ મરીન એરક્રાફ્ટ જેની ડીલ થવા જઈ રહી છે 22 સિંગલ સીટર, 4 ડબલ સીટર અને અત્યાધુનિક સુવિધાઓ અને ટેકનોલોજીથી સજ્જ વિમાનો ભારત લેશે।